હા અહીંયા જો ફેંકીને ટાટો એમ જેવો અહીંયા ઓલા શંખ મળે કે અહીંયા મળી છે એક રહસ્યમય વસ્તુ એટલે જ્યારે પાણી આવે ત્યારે માછલીઓ છે આ કુંડમાં જ રહી જાય. હકીકતમાં રસ્તો અઘરો છે. આ બધે જંગલમાં એડવેન્ચર કરે મોટા ભાગના સિરીઝ વાળા ને અમે દરિયામાં કરીએ. આ કુદરતની કારીગરી કહેવાય. આનો કલાકાર છે ભગવાન. યહાં આપકો એક એક કદમ ફૂંક ફૂંક કે રખના પડતા હૈ. હા જી મિત્રો, કેમ છો? મજામાં ને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. આજે આવેલો છું હું ગઈકાલથી ગામ ખરેડમાં મારા કાકાને ત્યાં, અને અત્યારે બેઠો છું અમારા જૂના મકાને. ને આજે જવાનું છે અમારે પિંગલેશ્વર, પણ ગાડીનો મેળ અત્યારે છે ને, ગાડીનો મેળ થાય એટલે પિંગલેશ્વર જવાનું છે. પિંગલેશ્વર છે અમારા મહાદેવનું મંદિર. ઇનફેક્ટ અત્યારે હું બેઠો છું અમારા દાદી હારે. અત્યારે હું જે વાડી ઉપર છું મારા કાકાની ત્યાં છે એક જાંબુડો. અડધા કાચા છે અડધા પાકા છે. પહેલાં તો વાડીમાં ગોતવો જોશે ક્યાં છે. તો આ છે એ જાંબુડો. હું તમને કહેતો હતો કે અહીં છે ખેતર વસર એક, અને ત્યાં કહેતો હતો ને કાચા છે, બહુ પાક્યા નથી અત્યારે. અહીંયા છે બીજો એક પોપિયો પણ ત્યાં પોપિયા છે નાના નાના, હજી પાક્યા નથી. આ જો પોપિયો છે એક મોટું, પણ એ જે કાચું છે એકચ્યુઅલીમાં. આ છે અંજીરનું ઝાડ. કયું અંજીર છે? અંજીર આવી ગયા? અંજીર પણ કાચા છે. અંજીર નાના નાના આવી ગયા. હું આવવાનું એમ ને. અત્યારે ગાડીને મેળ આવી ગયો છે ને, જવા નીકળ્યા પિંગલેશ્વર. 1 વાગ્યો આવી ગયો, તડકો છે ને હવે નીકળ્યા પિંગલેશ્વર જવા. પણ વચ્ચે ઊભું રહેવાનું છે, મારા મામા ન્યાય નથી લેવાનું છે. આ રસ્તો હંમેશા મને રણોપ કચ્છમાં આવેલ રોડ ટુ હેવનની યાદ અપાવે છે, જેનો અર્થ થાય છે સ્વર્ગનો રસ્તો, જેની બંને બાજુ ભરેલું છે પાણી, જે આગળ જતા જંગલમાંથી પસાર થઈને જાય છે પિંગલેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં દર્શન કર્યા મહાદેવના અને હનુમાન દાદાના. પણ દરિયાની અંદર આવેલ મહાદેવના સ્થાનકે જવાનો વિચાર ટાળ્યો, કારણ કે પાણી આવી ચૂક્યું હતું. હાજી મિત્રો, તો અત્યારે અમે પહોંચી ગયા પિંગલેશ્વર અને અત્યારે દર્શન કર્યા મહાદેવના. અત્યારે બેઠા છીએ દરિયાના કાંઠે બાકડે. ટાટો પવન આવવાના. અત્યારે જવાના છીએ એક મેદાન બાજુ જ્યાં બધા ક્રિકેટ રમે. અત્યારે અમે જવા નીકળ્યા જંગલના રસ્તેથી એક વિશાળ દરિયા કાંઠે. તો અત્યારે પગી ગયા છે દરિયામાં. અત્યારે જંગલમાંથી અંદર લઈએ અહીંયા ને ક્રિકેટ રમવાનું છે. મસ્ત મેદાન, અહીંયા બધા ક્રિકેટ રમે. પણ જો કે અમારા ગામમાં એક મેદાન બની ગયું છે એટલે હવે ને રમતા. ગાડી શીખવા માટે, ટુ વ્હીલ શીખવા માટે જે નવાણિયા છે ને માટે બેસ્ટ રસ્તો છે આ મેદાન છે ને રસ્તો પણ છે. જોવા નહીં ચલેંગે इसके पास. આપણે ઉતાર લે. પછી નાસ્તો કરીને ક્રિકેટ રમવા જઈએ. રેસ રાખજે, રેસ રાખ, રેસ રાખ, રેસ રાખ. ધીમે ધીમે ક્લેસ નાખજે. રેસ રાખ, રેસ રાખ. પાડ ગેર. હા, હવે આપણે મોટા ભાઈસા છે, ગાડી ફેરવવાનો ટ્રાય મારે છે. નહીં નહીં, પડી છે દાંતની ગાડી. चीटिंग करता है तू. नहीं फरी भाई साहब, नहीं फरी, लेकिन ट्राय अच्छा था, ट्राय अच्छा था. આ રસ્તો એવો છે ને, આમાં પડીને તો એ વાગે નહીં. એટલે જે નવાણીયા ગાડી શીખવા વાળા હોય ને એના માટે આ રસ્તો સારો છે. ये पंखा तो बंद हो गया. હાલો હાલો, વધારે ટાઈમ પાસ ના કરવો. જવાનું છે અત્યારે નાસ્તો કરવાનો. નાસ્તો કરીને પછી પાછું જવું છે ગામ ખરેડ તરફ. હા હા, અહીંયા જો ફેંકીને ટાટો એમ જેવો. અહીંયા ઓલા શંખ મળે કે આપણને એક વાર? શંખ શંખ જે ઊંડા હોય એ હોય પણ ગોતવા પડે. અહીંયાની ડિઝાઇન જુઓ. અહીંયા મળી છે એક રહસ્યમય વસ્તુ જાણવા જેવી, કે અહીંયા બધી માછીમારોએ બધી કુંડીઓ બનાવેલી છે. એક અહીંયા છે ને એક છે સામે. એમ અલગ અલગ બધી કુંડીઓ બનાવેલી છે. એટલે જ્યારે પાણી આવે ત્યારે માછલીઓ છે આ કુંડમાં જ રહી જાય, અને પાણી જાય પછી આ બધું પાણી ઉલે છે ને બધી માછલી હોય બધી પકડી લે. એટલે એટલા વર્ષથી ખરડમાં નથી રહેતો. એટલા વર્ષથી ખરડમાં આવું છું, પણ આ પહેલી વાર જાણવા મળ્યું. यहाँ आपको एक एक कदम फूंक फूंक के रखना पड़ता है, वरना जो इसकी धार होती है ना वो पैर पे लग जाती है तो पूरा लोई लुहान कर देती है. ये जो यहाँ से व्यू, ये देखो हमारी टीम यहाँ पर पहुँच चुकी है.
રામ 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 એ જો 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 અહીંયા રસ્તો છે એ બહુ ચીકણો છે. એક એક પગ છે ને તમારે ધ્યાનથી મેકવો પડે, એક એક પગલું. જેવો પગ છટકો એવો કાદો ગળી જાય. પણ તમારા માટે અમે લોકેશન દેખાડવા માટે ગમે એ કરી શકશું. ચલો ફાઇનલી મિત્રો આપણે રસ્તો ક્રોસ કરી હકીકતમાં રસ્તો અઘરો છે, એમાં કાંઈ ખોટું નહીં. આ બધે જંગલમાં એડવેન્ચર કરે મોટા ભાગના સિરીઝવાળા, ને અમે દરિયામાં કરીએ. જો કે દરિયામાં એડવેન્ચર કરવાની મજા જ કંઈક અલગ છે. ઓહો એમ છે. આ તો જુઓ પાણી સપાટું લાગી લાગીને જે ડિઝાઇન બને ને, હકીકતમાં આ કારીગરી કુદરતની કહેવાય. આ જો આ અહીંયા કરવાનું છે આપણે નાસ્તો ને પવન અહીંયા આવે ટાઢો. ઓહો અહીંયા જો અમારા ખેલાડીઓ બધા કેવું પહેલી વાર આવ્યો હું અહીંયા. અત્યારે બે ગયા છે નાસ્તો કરવા, કારણ કે ભાઈ જવું છે ગામ ખરડ બાજુ. હા જુઓ બધા એક બે સેકન્ડમાં તમને હમણાં મસ્ત મારો દેખાડીએ મારા ગામના. પાછો થોડોક ટાઈમ આવી ગયો છે એડવેન્ચરનો, કારણ કે રસ્તો એવો છે. એડવેન્ચર નો કહેવાય, રાઇડિંગ કહેવાય. રાઇડિંગ આમાં તારે પાસે હું બાઇક છે, સાયકલિંગ છે, શું કરશે કીધું સુટુ ગાડી બેકર. एकदम કદમ ગલત हाँ और जिंदगी भर से हाथ धो बैठोगे. कल मेरे को ऐसा क्यों लग रहा है कि मैंने एक मेरा और एक मेरे मामा का पेन है. क्या बात कर रहे हैं? એ બધું આમ જ તમને કીધું આ બોલ યાર લાવતો રહીશ તમારા માટે આવા જ નવા વ્લોગ, તો જરા ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો.